વેલકમ બેક। રાજ્ય સરકારે ગઠિત કરેલી યુસીસી કમિટીને લઈને મોટા સમાચાર આવ્યા। સરકાર દ્વારા યુસીસી કમિટીની રચનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે। યુસીસી કમિટીમાં લઘુમતી સમાજના લોકોને રાખવામાં ન આવ્યા હોવાની અરજીમાં રજૂઆત છે। સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી એકતરફી હોવાનો અરજદારનો આરોપ છે। કમિટીમાં રાખવામાં આવેલ વ્યક્તિઓ કાયદાકીય નિષ્ણાંત ન હોવાનો અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે। નવેસરથી કમિટીની રચના કરવા અરજીમાં દાદ મંગાઈ છે। તો નવી કમિટીમાં તમામ સમુદાયના નિષ્ણાતોને સ્થાન આપવાની માંગ કરવામાં આવી છે। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે। તો જે પ્રમાણે યુસીસીની કમિટીને લઈને આ મોટા સમાચાર છે। હવે તો તેની અરજીને લઈને પણ હવે વધુ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, હવે યુસીસી કમિટીને લઈને જે મોટા સમાચાર આવ્યા છે, કમિટીની રચનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે, વધુ વિગતો? જી બિલકુલ, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ખાસ કરીને જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને 4 તારીખના રોજ જે યુસીસી કમિટીનું ગઠન કર્યા હોવાની જે માહિતી છે તે આપવામાં આવી હતી। ત્યારબાદ આ કમિટીને રાજ્યભરમાંથી સૂચનો લઈને એક જે વિગતવાર અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને આપવા માટે કહેવામાં આવ્યું હતું। ત્યારે રાજ્ય સરકાર ગઠિત આ કમિટીને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે। સુરતના એક અરજદાર દ્વારા જે વિશેષ સિવિલ એપ્લિકેશન છે તે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે। આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા જે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે તે ગેરબંધારણીય છે। ન માત્ર એટલું પરંતુ સંબંધિત કમિટીમાં જે લઘુમતી સમાજના લોકોને સ્થાન આપવામાં આવવું જોઈએ તે નથી આપવામાં આવ્યું। આ ઉપરાંત જે કમિટી છે તેમાં સામાજિક ન્યાયના દ્રષ્ટિકોણથી એકતરફી છે તે પ્રકારનો પણ દાવો છે તે અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કમિટીમાં જે સભ્યો છે તેમાં એકાદ બે સભ્યોને બાદ કરતા કોઈ પણ વ્યક્તિ છે તે કાયદાકીય નિષ્ણાત નથી, એટલે કે જે સૂચનો આપવાના છે તે યોગ્ય રીતે નહીં અપાઈ શકાય। અરજદાર તરફે અગાઉ જે જુદા જુદા કિસ્સાઓમાં જે કમિટીઓ બનાવી હોય એ ચાહે કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય તેની પણ એક વિગતવાર અહેવાલ છે તે આ અરજીમાં સમેટવામાં આવ્યો છે। આ ઉપરાંત અરજદારની માંગ છે કે આ સમગ્ર મામલે નવેસરથી એક કમિટી બનાવવામાં આવે જેમાં જે પણ સમુદાયના લોકો છે તેના નિષ્ણાતોને સ્થાન આપવામાં આવે, એટલે કે આગામી દિવસોમાં આ મામલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા યુસીસીને લઈને જે પણ વિચારસરણી કરવામાં આવી છે, જે પણ પગલાં ભરવામાં આવ્યા છે તેને ક્યાંક ને ક્યાંક હવે કાયદાકીય પડકાર મળી રહ્યો છે। બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ।